નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાન વિષયના પ્રકરણ 12 વિદ્યુતમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આગળના તાસમાં આપણે વિદ્યુત પ્રવાહને લગતા દાખલાઓ જોયા, જેમાં એકમમાં ફેરફાર કરીને કઈ રીતે દાખલા પૂછે એ જોયું. વિદ્યુત પ્રવાહ આપી દે, સમય આપી દે અને વિદ્યુત ભાર શોધવાનું કે, વિદ્યુત ભાર આપી દે, સમય આપી દે, વિદ્યુત પ્રવાહ શોધવાનું કે. વિદ્યુત પ્રવાહ ઘણી વખત મિલી એમ્પિયર કે માઇક્રો એમ્પિયરમાં પણ આપે. તો આવી રીતે અલગ અલગ રીતે કઈ રીતના દાખલા પૂછાય એની સમજૂતી મેળવો. ત્યાર પછી આપણે બે રાશિ જોઈ, વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ બે રાશિ જોઈ. વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા કંઈક આવી હતી કે અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રના કોઈ એક બિંદુ સુધી લાવવા માટે વિદ્યુતી બળ વિરુદ્ધ કરવા પડતા કાર્યને તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કહે છે. એમાં એકમ ધન વિદ્યુત ભાર, કરવું પડતું કાર્ય અને વિદ્યુત સ્થિતિમાન. એટલે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા હતી એટલે વિદ્યુત સ્થિતિમાન બરાબર કરવું પડતું કાર્ય છેદમાં વિદ્યુત ભાર, એટલે કે V બરાબર W ના છેદમાં Q. આ રીતે સૂત્ર બનતું હતું. સૂત્ર ઉપરથી એકમ બનતો હતો જૂલ પ્રતિ કુલમ. જૂલ પ્રતિ કુલમ નામનો એકમ બનતો હતો. પરંતુ ઇટાલીના વૈજ્ઞાનિક જેણે સાદી બેટરી બનાવી, એલેક્ઝાન્ડ્રો વોલ્ટાની યાદમાં એનો એકમ વોલ્ટ રાખવામાં આવ્યો. વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો એકમ અથવા તો એની વ્યાખ્યા તો ભાઈ એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રના કોઈ એક બિંદુ A થી બીજા બિંદુ B સુધી, આના સંદર્ભ લઈએ તો A થી બીજા બિંદુ B સુધી, અને એ ધારી લો, અને બિંદુ એ ધારી લો, અને B ધારી લો. આના સંદર્ભમાં સમજાવું છું. A થી B સુધી લાવવા માટે વિદ્યુતી બળ વિરુદ્ધ કરવા પડતા કાર્યને તે બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવાય. બેનું સૂત્ર હરખું, એકમ હરખું. ટેક્સ્ટબુકનો દ્વિતીય પ્રશ્ન છે કે ભાઈ વિદ્યુત સ્થિતિ નો તફાવત જાળવી રાખવા માટે કયું ઉપકરણ ઉપયોગી છે? તો બેટરી. કે ભાઈ આ કોઈ એક પરિપથ હોય એમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જાળવી રાખવો હોય તો એ માટે કયું ઉપકરણ ઉપયોગી છે? તો બેટરી ઉપયોગી છે. બીજો એક પ્રશ્ન હશે કે બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ, એનો અર્થ શું? વાહકના બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ, એનો અર્થ શું? તો એની એ વિદ્યુત સ્થિતિમાનના તફાવતની એકમની વ્યાખ્યા છે, જે આપણે તમને ત્યારે સમજાવી હતી કે ભાઈ વ્યાખ્યા ઉપરથી કઈ રીતે એકમને વ્યાખ્યાયિત કરાય એ તમને ત્યારે સમજાવ્યું હતું કે વ્યાખ્યા ઉપરથી એકમને કઈ રીતે વ્યાખ્યાયિત કરાય. પહેલા તો એકમ છે જે 1 વોલ્ટ, વોલ્ટ બરાબર જૂલ પ્રતિ કુલમ છે, એ બધાને એક એક આપી દેવા પડે. આ રીતનું છે કે ભાઈ વોલ્ટ બરાબર જૂલ પ્રતિ કુલમ, તો એક એક મૂલ્ય લઈ લેવું પડે. પછી એકમ ધન વિદ્યુત ભારની જગ્યાએ લઈ લેવું 1 કુલમ ધન વિદ્યુત ભારની વ્યાખ્યામાં વાહકના બે બિંદુ, એક બિંદુ A થી બીજા બિંદુ B સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય 1 જૂલ હોય તો તે બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અથવા વોલ્ટેજ 1 વોલ્ટ છે તેમ કહેવાય. તો એ રીતે એ બે પ્રશ્નોના જવાબ આપ્યા છે જે આપણે ત્યારે લખેલા હતા. આગળ આપણે વિદ્યુત સ્થિતિમાનને આના ઉદાહરણથી સમજીએ, પણ એ પહેલા હું તમને સમજાવું. આપણે બધા મોટા ભાગના ગામડાના બાળકો હોય, અને ગામડાના બાળકો હોય તો એને થોડી ખ્યાલ હોય, અને સિટીના બાળકોને ખ્યાલ કે આને આપણે આપણા ખેતરના માધ્યમથી સારી રીતે સમજી શકીશું, કૂવાના માધ્યમથી. કે ભાઈ હાલો આપણે કૂવો ગાળવો છે, સમજો બરાબર. અથવા તો ખેતરને પાણી પાવા માટે પાણી જોતું છે તો કૂવો ગાળવો પડે. તો કૂવો ગાળવા માટે આપણે શું કરવું પડે? કાર્ય કરવું પડે. કાર્ય કરો તો જમીન, જે પ્રકારની જમીન હોય એ જમીનમાં જથ્થા પ્રમાણે પાણી એમાં ભેગું થાય. જો વિદ્યુત સ્થિતિમાન કૂવો ગાળવા માટે આપણે કામ કર્યું અને જે પાણી ભેગું થયું કૂવામાં, એ કરેલું કાર્ય અને ભેગું થયેલું પાણી, એટલે એ આપણું વિદ્યુત સ્થિતિમાન છે. પાણીનો સંગ્રહ છે. કૂવો અથવા તળાવ બનાવો, હાલો ગામમાં તળાવ બનાવવું છે પાણીને એકઠું કરવા માટે, તો એમાં કાર્ય કરવું પડે, એના પાણી એકઠું થાય
તો પાણી એકઠું થયું એમ વિદ્યુતને કોઈ એક જગ્યાએ એકઠો કરવો આ વિદ્યુત સ્થિતિમાં. જેમ પાણીને એકઠું કરવું, પાણીનો સંગ્રહ કરવા માટે આપણે કૂવો ગાળવો પડે, ડાર પાડવો પડે, તળાવ બનાવવું પડે, જે એવું કંઈક ચેકડેમ બનાવવા પડે, એ માટે જે કાર્ય કરવું પડે એના એકમ જથ્થા દીઠ પાણી સંગ્રહાય. બસ એ જ રીતે વિદ્યુતને એક જગ્યાએ એકઠો કરવો એ વિદ્યુત સ્થિતિમાં. હવે એક જગ્યાએ એકઠો કર્યો, એક બિંદુ એ બીજી જગ્યાએ લઈ જાવ એ બીજું બિંદુ બી, તો શું કરવું પડે? પાણીને આપણે ભેગું કરેલા પાણીને આપણે એનો પાણીનો પ્રવાહ મેળવવો હશે તો કાં તો આપણે દબાણનો તફાવત કાં ઊંચાઈનો તફાવત, આ બેમાં એક તફાવત ઊભો કરવો પડે એના બે બિંદુ વચ્ચે. એટલે કે પાણી છે ત્યાંથી જ્યાં લઈ જવું છે ત્યાં ને આ તફાવત ઊભો કરવો પડે. હવે આપણે એ તફાવત કઈ રીતે ઊભો કરીએ છીએ? તો કોઈ મશીનથી ઊભો કરીએ છીએ અથવા મોટર. હવે મોટર આવી ગઈ, કાં મશીન કાં મોટર, જેની મદદથી આપણે તફાવત ઊભો કરીએ છીએ, દબાણનો તફાવત ઊભો કરીએ, જેથી પાણી છે એ કૂવામાંથી સુસાઈને ઊંચાઈ ઉપર આવે અને ઊંચાઈનો તફાવત ઊભો થયો, ઊંચાઈ રહેલું પાણીનો પ્રવાહ આપણે મેળવીએ છીએ. ઘણી વખત પાણી સડાણમાં સડતું હોય પણ તો આપણે એવું મોટરથી દાબ આપ્યો હોય, દબાણ આપ્યું હોય કે જેથી પાણીનો પ્રવાહ મળે. જેમ પાણીનો પ્રવાહ મળ્યો બસ એ જ રીતે વિદ્યુત પ્રવાહ મળે. તો પાણીને પહેલા કંઈક ભેગું કરો પછી પાણીનો પ્રવાહ મેળવી શકો. ડાયરેક્ટ એમ કહો ચાલો અહીંથી પાણીનો પ્રવાહ મેળવી દો તો એમ પાણીનો પ્રવાહ ન મળે. પાણીનો પ્રવાહ મેળવતા પહેલા એને કંઈક ભેગું કરવું પડે. તો એમ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉભો કરતા પહેલા વિદ્યુત સ્થિતિમાન કરવું પડે. એટલે કે વિદ્યુતને કંઈક ભેગું કરવું પડે, એકઠું કરવું પડે. જેમ પાણીને એકઠું કરવું પડે આપણે કૂવો, ડાર, ચેકડેમ, તળાવ વગેરે દ્વારા. નદીમાં એ કુદરતી રીતે બને છે, પર્વતના ઊંચાણમાંથી નદી વહે છે, નદીમાં પાણીનો પ્રવાહ કુદરતી રીતે એ ઘટના બને. કૂવા, ડાર વડે આપણે કૃત્રિમ રીતે ઘટના બનાવીએ છીએ. તો એવી જ રીતે પાણીને ભેગા કર્યા પછી એનું વહેવા માટે આપણે મોટરનો કે મશીનનો ઉપયોગ કરવો પડે. અહીંયા બેટરીનો ઉપયોગ કરવો પડે છે. પરિપથમાં બેટરીથી ઇલેક્ટ્રોન ગતિ થાય, એમાં પાણીનો ગતિ થાય. અહીંયા તમારી સમક્ષ મેં આકૃતિ દોરી છે. આગળ શ્રેણી જોડાણ ને સમાંતર જોડાણમાં કામ લાગશે ત્યારે. હવે જુઓ અહીંયા પાણી આપણે એકઠું કર્યું છે. આ મેં લખ્યું છે પાણી મુક્ત ઇલેક્ટ્રોન વિદ્યુત સ્થિતિમાં. આપણે પાણી એકઠું કર્યું છે, જોઈજો બરાબર. પાણી મુક્ત ઇલેક્ટ્રોન વિદ્યુત સ્થિતિમાન. આ પાણી એકઠું કરવા માટે આપણે કાર્ય કર્યું. કોઈ પાત્રમાં આપણે પાણી ભરવું તો આપણે એમાં કાર્ય કરવું પડે અને અમુક જથ્થામાં પાણી ભેગું થાય. તો એમાં અહીંયા જેમ પાણી ભેગું કરવા કાર્ય કરવું પડે એમ વિદ્યુતને ભેગું કરવા કામ કરવું પડે અને વિદ્યુત સ્થિતિમાન કહેવાય. સમજો બરાબર. હવે આ પાત્રની અંદર એલા પાણીને આપણે આ પાઇપલાઇનમાં વહાવવું છે, અહીંથી આમ લાવવું છે. તો શું કરવું પડશે? એ પાણીને વહાવવા માટે આપણે એ પાણીમાં કાં તો દબાણનો કાં તો ઊંચાઈનો તફાવત ઊભો કરવો પડે. હવે તમે સમજી શકો છો કે ઊંચાઈનો તફાવત કઈ રીતે કરીએ? આમ સાદી રીતે સમજો તો એક નળી છે, આમાં થોડું પાણી છે, એ પાણીનો પ્રવાહ મેળવ્યો તો આપણે એક બાજુ ઊંચો કરશું અને એ છેડો કે આને બી કહી, તો એ છેડો બી કરતા ઊંચો થયો તો એને બી છેડા વચ્ચે ઊંચાઈનો તફાવત થયો એને કારણે પાણીનો પ્રવાહ મળ્યો. તમે ક્યારેક ઓલી ટ્યુબમાંથી પાણી ખાલી કરવાની મજા માણી છે, અથવા તો નિશાળમાં નળી જે આપણે બગીચો પાવા નળી વપરાય છે એ નળીમાં રહેલું પાણીને ખાલી કરવાનું કામ કર્યું છે. તો આપણે કઈ રીતે કરીએ છીએ? એક છેડાને ઊંચો કરતા જઈએ છીએ અને આગળ હાલ્યા જઈએ છીએ. ઊંચા છેડામાંથી નીચા છેડા તરફ પાણીનું વહન થાય. તો આ વિદ્યુતમાં એવું છે કે ઊંચા વિદ્યુત સ્થિતિમાન તરફથી નીચા વિદ્યુત સ્થિતિમાન તરફ વિદ્યુતનું વહન થાય. ઊંચા વિદ્યુત સ્થિતિમાન તરફથી નીચા વિદ્યુત સ્થિતિમાન તરફ વિદ્યુતનું વહન થાય. પણ અહીંયા તમે ઊંચાઈનો તફાવત ઉભો કર્યો, ત્યાં તમારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉભો કરવો પડે. જો તમે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉભો ન કરો તો ક્યારેય વિદ્યુત પ્રવાહ વહન થાય નહીં. અહીં એ જ બતાવ્યું છે કે આની અંદર પાણી ભર્યું છે, એ વિદ્યુત સ્થિતિમાન પાણી ભેગું બેના સંદર્ભમાં સમજીએ છીએ, પાણીના સંદર્ભમાં અને વિદ્યુતના સંદર્ભમાં. તો પાણીને ભેગું કરવા આપણે કાર્ય કર્યું એમ આપણે સમજીએ કે અહીંયા વિદ્યુત સ્થિતિમાન છે. હવે આ પાણીનું વહન આપણે આમ કરાવવું છે તો અહીંયા આપણે પંપ જોયેલો છે, મોટર જેવું જોયેલું છે. એ પંપ છે એ આ પાણીને ખેંચશે, દબાણનો તફાવત કરશે. અહીં દબાણ ઓછું ને અહીં દબાણ વધુ એટલે આમ ખેંચશે. જેમ આપણે સ્ટ્રો દ્વારા ક્યારેક નાળિયેરનું પાણી પીધું છે સ્ટ્રો દ્વારા, કેમ આપણે સિસ્ટમ કરીએ છીએ, પીએ છીએ. જો તમે સ્ટ્રો દ્વારા સ્ટ્રો મોઢામાં લઈ અને એ રીતની ફૂંક, એ રીતનું આપણે દબાણ ઊભું કરીએ છીએ કે નાળિયેરનું પાણી ઉપર ચડે. એમ આ પંપ છે એવો દબાણનો તફાવત ઊભો કરશે કે આનું પાણી આમ ઉપર ચડશે અને વહન થશે.
અહીંયા આપણે રસ્તામાં બે પેડલ ગોઠવા છે કે પાણી પેડલ પર પડે તો એ પેડલને ફેરવે. એ પેડલ તો જ ફરશે કે એના ઉપર પાણી પડશે અહીંયા, હો. નહીં તો તમારામાંથી ઘણા કહે કે સાહેબ આમી ફરી જાય, પણ આ સ્થિતિમાં કહેવાનું છે. આ સ્થિતિમાં પાણી એના ઉપર પડશે તો પેડલ ફરશે અને એ પાણી પાછું અહીંયા વહી આવશે. તો પાણી એકઠું કરેલું હતું એ વિદ્યુત સ્થિતિમાન સમજો, એને વિદ્યુત સ્થિતિમાન સમજો. અહીંથી પ્રવાહ આગળ પંપ દ્વારા, પંપ અને બેટરી લખી, જેવું કામ પંપ દબાણનો તફાવત ઉભો કરે, બેટરી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉભો કરે. મેં હમણાં તમને કીધું કે વિદ્યુત ક્ષેત્રના બે છેડા વચ્ચે અથવા તો બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જાળવી રાખતું સાધન બેટરી છે. બેટરી બે બિંદુ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જાળવી રાખે, એક જગ્યાએ વધારે એક જગ્યાએ ઓછું. ઊંચા વિદ્યુત સ્થિતિમાન તરફથી નીચા વિદ્યુત સ્થિતિમાન તરફ વિદ્યુતનું વહન થાય તો પંપ એટલે બેટરી. પંપ જેમ દબાણથી પાણીને ઉપર ચડાવે એમ બેટરી વિદ્યુત સ્થિતિમાનના તફાવતને કારણે વિદ્યુત પ્રવાહનું વહન કરે. પાણીનો પ્રવાહ તો વિદ્યુત પ્રવાહ જોઈજો, આપણે સમજવાનું છે. વિદ્યુત પ્રવાહ, પાઇપલાઇન તો વાહક તાર જોઈજો, સમજતા જજો. આ પેડલ તો અવરોધ છે, બે પેડલ ગોઠવે તો એક અવરોધ R1, બીજો અવરોધ R2. તો આપણો પરિપથ પણ એ જ રીતનો બને. જુઓ તમે બરાબર આ રીતનો આપણે પરિપથ બનાવવો હોય તો બનાવજો. તો આ રીતનો પરિપથ બનાવે, આ ધન ને આ ઋણ. અહીંયા આપણે અવરોધ જોડીએ, અવરોધની સંજ્ઞા છે આ R1 અવરોધ, આ R2, આ V વોલ્ટની બેટરી, આ કળ, આ વિદ્યુત પ્રવાહ I. અહીંયા વિદ્યુત આ બે બિંદુ છે, ધારી લો કે આ A બિંદુ છે અને આ B બિંદુ છે. હવે આપણે વિદ્યુત પ્રવાહની દિશા જો આમ બતાવી છે રૈવાજિક વિદ્યુત પ્રવાહ, તો આપણે માની લઈએ કે A બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન વધારે છે, B બિંદુ પાસે ઓછું છે. બિંદુ A પાસે વિદ્યુત સ્થિતિમાન વધારે છે, B પાસે ઓછું છે, એટલે A થી B તરફ પ્રવાહ વહે. A થી B તરફ. A પાસે વધારે વિદ્યુત સ્થિતિમાન છે, B પાસે ઓછું છે. તો આ રીતે વિદ્યુત સ્થિતિમાનને સમજી શકાય. જોજો બરાબર. વિદ્યુત સ્થિતિમાન સમજવા માટે આ રીત છે એ આપેલી છે, જોઈ શકશો તમે. ફરીવાર તમે તમારી જાતને અંદર ઇન્વોલ્વ કરીને જો જોશો તો વધારે સારી રીતે સમજી શકશો. તો વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાનના તફાવતને જોયા બાદ હવે આપણે એના બે દાખલાઓ જોઈશું. તમારી સમક્ષ મેં બે દાખલા લખ્યા છે, તમે જોઈ શકશો. પહેલો દાખલો છે જે ઉદાહરણ 12.2 છે કે 12 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધરાવતા જે છે એને જોતા જજો. 12 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધરાવતા બે બિંદુઓ વચ્ચે 2 કુલમ વિદ્યુત ભારને લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે? તો અહીંયા ત્રણ રાશિ છે, એક વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, બીજી વિદ્યુત ભાર અને ત્રીજું કરવું પડતું કાર્ય. હવે ત્રણ રાશિ છે એનો બાયોડેટા લ્યો. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર 12 વોલ્ટ, વિદ્યુત ભાર Q બરાબર 2 કુલમ અને કરવું પડતું કાર્ય W બરાબર શોધવાનું છે. તો સૌથી પહેલા સ્ટેપ બાય સ્ટેપ આલો કે તમે રકમ જોઈ, એની અંદર આપેલી રાશિઓ જોઈ, એનો બાયોડેટા લખ્યો. હવે V આપ્યું, Q આપ્યું, W આપ્યું. તો આ ત્રણે હોય એવું કોઈ સૂત્ર? તો ભાઈ હા, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બરાબર કરવું પડતું કાર્ય છેદમાં વિદ્યુત ભાર, આવું સૂત્ર છે. તો આ સૂત્ર છે તો એ સૂત્રમાં કિંમત મૂકો કે ભાઈ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 12 બરાબર કરવું પડતું કાર્ય નથી એટલે એમના વિદ્યુત ભાર 2. હવે તમે સોકરી ગુણાકારની રીતથી ભણેલા છો, તેથી W બરાબર 12 ગુણ્યા 2, તેથી W બરાબર 12 દુ 24 જૂલ. ભાઈ જૂલ કેમ રહે એ તમે શીખી શકો છો. જોઈશું બરાબર કે ભાઈ જૂલ કઈ રીતે રહ્યું? તો ભાઈ અહીંયા આ શું છે 12 વોલ્ટ, એ શું છે 12 જૂલ પ્રતિ કુલમ, અને આ શું છે કુલમ. તો અહીંયા તમે હાલો જૂલ ના છેદમાં કુલમ ગુણ્યા 2 કુલમ, કુલમ કુલમ ગયા 12 દુ 24 જૂલ. ઘણી વખત એકમની આ રીતની ગોઠવણી હોય, એકમની પણ જૂલ કેમ આવી તમને ખબર રહેવી જોઈએ. તો આ રીતે પેલો 12.2 ઉદાહરણ છે. રકમને સમજો, બાયોડેટા લખો એટલે તમને સૂત્રનો અંદાજ આવશે કે કયા સૂત્રની મદદથી આપણે દાખલો ગણીશું તો સરળતાથી એનો જવાબ છે એ આવશે. હું માનું કે હું
હવે હંમેશા એક વાત ધ્યાન રાખજો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને ઉર્જા સમાન હોય. આ શબ્દ પછી સમજાવું. આગળ આવી બીજો દાખલો, 6 વોલ્ટની બેટરી, તેમાંથી 6 વોલ્ટની બેટરી એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થયો 6 વોલ્ટ. પસાર થતા દર 1 કુલમ વિદ્યુત ભારને એટલે વિદ્યુત ભાર બરાબર 1 કુલમ. કેટલી ઉર્જા આપવી પડે એટલે W શોધવાનું છે. અહીંયા થોડું ફેરવીને પૂછું. ઉર્જા અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હંમેશા સમાન હોય. તો હવે અહીંયા આપણે આ સૂત્રનો ઉપયોગ કરવો પડશે. એટલે V બરાબર W ના છેદમાં Q. તેથી W બરાબર VQ. જોજો, V બરાબર 6, Q બરાબર 1 એટલે 6 જૂલ. અહીંયા પણ તમે એ રીતનો ઉપયોગ કરી શકો. 6 જૂલ પ્રતિ કુલમ છેદમાં 1 કુલમ. કુલમ ગયા 6 એકા 6 જૂલ. હંમેશા બે સમાન હોય પણ પ્રતિ દરે સમાન હોય. એક શબ્દ સમજો, સમાન હોય પણ પ્રતિ દરે સમાન હોય. એટલે હું તો ભાઈ અહીંયા 2 કુલમનો 24 જૂલ, પણ 1 કુલમ કરો તો 12 જૂલ આવી જાય. પાછું 12 વોલ્ટ આવી જાય. 1 કુલમ કરો તો 12 વોલ્ટ આવી જાય. 2 ના 24 તો 1 કેટલા? તો 12. એ બે હંમેશા આમ સમાન રહેલા હોય. તો વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત સ્થિતિમાનના તફાવતને લગતા દાખલાઓ અહીંયા તમારી સમક્ષ રજૂ કર્યા. પણ દરેક વખતે એક બાબત આવશે કે અહીંયા વોલ્ટ છે ને કિલો વોલ્ટ કરી શકે, મિલી વોલ્ટ, માઇક્રો વોલ્ટ કરી શકે. એટલે મિલી ને માઇક્રો નો સંબંધ છે, એમ્પિયર નો સેજ આમાં થાય. 1 વોલ્ટ બરાબર કેટલા મિલી વોલ્ટ? તો 10 ને ઘાત 3 મિલી વોલ્ટ. 1 મિલી વોલ્ટ બરાબર કેટલા વોલ્ટ? તો 10 ને ઘાત -3. તો આ રીતનું બધામાં આવે. આપ બરાબર સમજજો. પછી દાખલામાં ફેરફાર થઈ કે ઘણી વખત એવું બને કે આ આપી દે વિદ્યુત ભાર શોધવાનું કે આ દાખલામાં તમે એમ કહી દે ભાઈ પર ઉપર તુકારી 12 જૂલ છે તો કેટલો વિદ્યુત ભાર પસાર થતો હશે એમ કહી દે. ઘણી વાર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધાવે એટલે રકમની અંદર સૂત્રનો કરતા બદલાઈ શકે છે. આ બાબતનું ધ્યાન રાખજો. જોઈ લો બે દાખલાને. આને આગળ જે વિદ્યુત પાઠને ભણવા માટે અમુક સંકેતો હશે એ સંકેતોને આપણે સમજવાનો પ્રયાસ કરીશું. પણ આને બરાબર તમે જોઈ લો, પછી આપણે સંકેતો તરફ જઈએ. નમસ્કાર. તો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે વિદ્યુત સ્થિતિમાનના તફાવતના ઉદાહરણો જોઈએ અને એમાં કઈ કઈ બાબતો આવતી હતી એ જોઈ. અહીં જે બાબત છે એને આપણે હવે જોવાની છે પરિપથની આકૃતિઓ. હવે આપણે પરિપથ દોરવાનો આવશે. જેમ પ્રકાશના પાઠમાં પ્રકાશની આકૃતિઓ આવે એમ અહીંયા પરિપથ આવે, વિદ્યુતનો પરિપથ. તો એની અંદર અમુક એવી સંજ્ઞાઓનો સમાવેશ થયેલો હોય કે જે એના ઉપરથી તમને ખબર પડી જાય કે આ છે બેટરી છે, ચલિત બેટરી છે, અવરોધ છે, ચલિત અવરોધ છે, એ ખબર પડી જાય. તો અહીંયા આપેલી છે, તમે જોઈ શકશો પરિપથની આકૃતિઓમાં. આ આકૃતિ છે વિદ્યુત કોષ કહેવાય છે. ધ્યાન રાખજો. હવે જયારે આવી આકૃતિ હોય ત્યારે વિદ્યુત કોષ. પછી એવા ઝાઝા બધા વિદ્યુત કોષ ભેગા થાય. અહીંયા 2 છે પણ વધારે વિદ્યુત કોષ ભેગા થાય એટલે એ બેટરી બને. ઘણી બધી બેટરીનું સંયોજન. આમાં એક આવે બેટરીમાં ચલિત બેટરી, જે જૂના નિયમ પ્રમાણે આ રીતે આવતી. આ રીતે આ ધન ને આ ઋણ એની વચ્ચે આમ એરો હોય તો આને ચલિત બેટરી કહેવાય. ચલિત બેટરી અને બેટરીમાં શું ફેર જોજો બરાબર. ચલિત બેટરી અને બેટરીમાં એ ફેર કે બેટરી હોય, માની લો કે 12 વોલ્ટની છે તો એ 12 જ વોલ્ટ લે. પણ આ ચલિત બેટરી છે એ 12 વોલ્ટની છે તો એમાં એનો વોલ્ટેજ છે તમે વધારે ઘટાડી શકો. એટલે કે 12 વોલ્ટેજ સુધી વધારે ઘટાડી શકો. તમારે એવું જરૂર પડી કે 6 વોલ્ટેજની જરૂર પડી તો આમાં તમે 6 વોલ્ટેજ રાખી શકો. 8 વોલ્ટેજ કે 10 વોલ્ટેજની જરૂર પડી તો આમાં રાખી શકો. પણ એકલી બેટરી હોય, ખાલી બેટરી, તો એમાં એ રાખી શકતા નથી. એટલે આવો યારો હોય તે ચલિત બેટરી કહેવાય વધારેની બાબતો. પછી આ કળ, ખુલ્લી કળ, પ્લગ તો ખુલ્લી કળ, વચ્ચે ટપકું થઈ જાય તો એ પ્લગ કળ એટલે કે બંધ કળ. આનો મતલબ પરિપથ ખુલ્લો છે એટલે કે વિદ્યુત પ્રવાહનું વહન થશે નહીં. ખુલ્લી કળ હશે ત્યારે વિદ્યુત પ્રવાહનું વહન નહીં થાય, પરંતુ બંધ કળ હશે ત્યારે વિદ્યુત પ્રવાહનું વહન થશે. અહીં એક વાત સમજજો કે વ્યવહારમાં આપણે સ્વિચ બંધ અને ખુલ્લી બોલીએ એના કરતા આમાં ઊંધું હોય. ખુલ્લી કળ એટલે સ્વિચ બંધ જેવી સ્થિતિ થાય, ઓફ, અને બંધ કળ એટલે સ્વિચ ખુલ્લી, ઓન એવો અર્થ થાય.
ત્યાર પછી તારનું જોડાણ, બે તાર આપણે જોડી એને આ રીતે દર્શાવાય. અહીં જોડાણ નથી પણ ઉપરથી એક તાર પસાર થયેલો છે, જોડાણ વગર એકબીજાને પસાર કરતા તાર. પછી વિદ્યુત બલ્બ જોડવું હોય તો આવી રીતની નિશાની કરવી પડે. આ રીતનું આમ કરી બલ્બ જોજો, બધી નિશાનીઓને ખાસ જોજો. આ અવરોધ આર, ચલિત અવરોધ. તો બેટરીની જેમ આ અવરોધ માની લો કે 6 ઓહમ છે, માની લો આ 6 ઓહમ છે, તો આ 6 જ ઓહમ રહે, એમાં વધારો ઘટાડો ન થાય. મતલબ કે 4 ઓહમ કરવો હોય તો ન થાય, આ થાય. તો આ અવરોધ છે, જે અવરોધ જેટલા મૂલ્યનો હોય એટલું જ રહે. આર એની સંજ્ઞા છે, ઓહમ એનો એકમ છે. આ ચલિત અવરોધ છે કે એના મૂલ્ય વધારો ઘટાડો કરી શકાય, ચલિત અવરોધ. આગળ એમીટર માટે એ હોય પ્લસ ઓર માઇનસ, અને વોલ્ટમીટર માટે વી હોય પ્લસ ઓર માઇનસ. આને પણ ધ્યાન લેવું પડે, પ્લસ ઓર માઇનસ ને ધ્યાનમાં લેવા પડે. આવા પ્રશ્નો પૂછાય છે આકૃતિના, આવશે એટલે હું કહીશ તમને કે આ રીતે પ્લસ ઓર માઇનસમાં ફેરફાર કરી નાખે. એમીટર શ્રેણીમાં જોડી દે, પણ પ્લસ બાજુ માઇનસ કરી નાખે, માઇનસ બાજુ પ્લસ કરી નાખે. એટલે આને જોવાનું નથી, અનુપાત પ્લસ ને અનુપાત માઇનસ એવું જોવાનું નથી, ધ્યાન રાખજો. એને બેટરી સાથે જોડો, કોઈ બેટરી સાથે. માની લો કે આ બેટરી સાથે આપણે એમીટર જોડ્યું અહીંયા આ રીતનો, તો આ પ્લસ છે, આ માઇનસ. પ્લસ બાજુ પ્લસ, માઇનસ બાજુ માઇનસ, એ ધ્યાનમાં લેવાનું. અહીં એવું ધ્યાનમાં નહીં લેતા કે અનુપાત પ્લસ ને અનુપાત માઇનસ. બેટરીને જોવાની, આ બેટરીનો ધન ભાગ અનુપાત હોય, ઋણ અનુપાત હોય તો પ્લસ અનુપાત માઇનસ અનુપાત થાય. તો ધ્યાન રાખજો. અત્યારે જે અહીં આપ્યું છે એમાં ધન આ બાજુ ઋણ આ બાજુ, એને ધ્યાનમાં લઈને એ આપવામાં આવ્યું છે. તો આ બાબત પરિપથની આકૃતિઓ છે. પરિપથમાં આપણે જ્યારે આકૃતિ દોરીશું ત્યારે એ ખાસ આવશે, એટલે ધ્યાન રાખજો. હવે આપણે આગળ જે પોઈન્ટ જોવાનો છે એ પોઈન્ટ છે ઓહમનો નિયમ. જર્મન વૈજ્ઞાનિક ઓહમ થઈ ગયા, એનો નિયમ. અત્યારે આ પીરિયડમાં હું તમને માત્ર એક ઓહમનો નિયમ પાકો કરવા આપું છું. બાકી એની પ્રાયોગિક સમજૂતી ને એના સૂત્રોની ચર્ચા આપણે આગળ જોઈશું. પણ લોઝ ઓફ ઓહમનો નિયમ, ઓહમનો નિયમ અત્યારે ખાસ પાકો કરે. ઓહમ નામના એક જર્મન વૈજ્ઞાનિક થઈ ગયા, એને બે રાશિ વચ્ચે સંબંધ બતાવવા માટે નિયમ આપ્યો. કઈ બે રાશિ? તો કે એક વિદ્યુત પ્રવાહ, આ બે રાશિ વચ્ચેનો સંબંધ બતાવે કે ભાઈ વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. હવે પ્રશ્ન એ થયો ઓહમને પ્રશ્ન એ થયો કે કોઈ વાહક હોય, એ વાહકમાં વહેતો વિદ્યુત પ્રવાહ અને વાહકના બે છેડા વચ્ચે લાગુ પાડેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવત વચ્ચે સંબંધ છે કાંઈ? એ બે વચ્ચે કોઈ પ્રકારનો સંબંધ ખરો? આ પ્રશ્ન થયો, અને એ પ્રશ્નના જવાબ માટેનો પ્રયોગ કરીને નિયમ તારવેલો છે. પણ અત્યારે હું તમને નિયમ અહીં લખી દઉં છું, ધ્યાન રાખજો. ઓહમનો નિયમ કે ભાઈ અસળ તાપમાને વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ, જોજો બરાબર, અસળ તાપમાને વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તે વાહકના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. તે વાહકના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. જોજો બરાબર. અસળ તાપમાને વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ, કોઈ એક વાહક હોય, અહીંયા બતાવ્યો છે આ વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ આ બે છેડા વચ્ચેના, એક અને આ બે, જ્યાં બે બતાવે છે તમને, આ બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણ હોય બે. અને તમને ખબર પડવી જોઈએ આના આધારે કે આનો અર્થ એવો થાય કે ભાઈ વી સમપ્રમાણ આર.
આગળ પછી જોઈશું. અત્યારે આપણે ખાસ આ નિયમ યાદ રાખો. આ બધા પરિપથની જે આકૃતિઓ છે એને યાદ રાખો. નિયમ અને પરિપથની આકૃતિઓ તમને બરાબર યાદ હશે તો આગળ ઓહમનો નિયમ ને પ્રાયોગિક સમજૂતી અને આગળના આકૃતિઓને એમાં તમને વધારે સરળતા રહેશે. તો ખાસ આ બે વસ્તુ છે ને યાદ રાખો. ફરી એકવાર ઓહમનો નિયમ જો અસળ તાપમાને વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તે વાહકના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. આ નિયમ અણને પાકો કરવાનું ગાણિતિક સ્વરૂપ અથવા તો સાંકેતિક સ્વરૂપ અહીંયા આપ્યું વિસમપ્રમાણ આય. તો ખાસ આ બે વસ્તુ જોઈ લો. આ તાસમાં આપણે એટલી બાબત છે એ જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો તમે તાસ 4 નું હોમવર્ક લખી નાખો, ગૃહ કાર્ય. તેમાં પહેલું ઉદાહરણ 12.2 ઉદાહરણ 12.2 પછી ઉદાહરણ 12.2 ની નીચે ઉદાહરણ 12.2 ની નીચે આપેલ પ્રશ્નો અને ત્રીજું પરિપથની આકૃતિઓ અને 8 SW પ્રશ્ન. તો એટલું લેશન તાસ 4 નું તમારે કરવાનું રહેશે. જોઈ લો.